નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। દેશના તમામ લોકો શીતળા સાતમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે, પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને શીતળા સાતમ કેમ ઉજવવામાં આવે છે તેની માહિતી નથી હોતી। શીતળા સાતમના દિવસે આપણે ઘરનો ચૂલો નથી સળગાવવા અને તે દિવસે આપણે વાસી ભોજન લઈએ છીએ, પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા। અને શીતળા સાતમ ક્યારે છે 2024? તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં। તો આ લેખને અંત સુધી વાંચો। શીતળા સાતમનો ઇતિહાસ। આ એક ગામની વાત છે જેમાં એક દેરાણી અને જેઠાણી તેની સાસુ સાથે ગામમાં રહેતા હતા। આ બંને વહુઓને એક દીકરો હતો, જેમાં નાની વહુ ભોળી ભલી અને પ્રેમાળ હતી, જ્યારે આ મોટી વહુ એ ખૂબ જ ઈર્ષાળુ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ હતો, ત્યારે સાસુએ નાની વહુને રસોડાના ચૂલે રાંધવા બેસાડી। આ નાની વહુ મોડી રાત સુધી રાંધતી હતી, ત્યારે આ નાની વહુનો ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી આ નાની વહુ રાંધવાનું બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડી થઈ બેઠા બેઠા સૂઈ જવું અને થાકના લીધે થોડીક જ વારમાં ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો તે તેને ખબર ન હતી। હવે મોડી રાતે શીતળામાં ગામમાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને નાની વહુ જે ચૂલામાં ભોજન રાંધતી હતી તે ચૂલામાં તે આળોટવા લાગ્યા, પરંતુ શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી શીતળામાં માતા ક્રોધિત થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે। હવે વહુએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો, અને શીતળા માતાના શાપના કારણે તેનું આખું શરીર દાઝી ગયું હતું। આ જોઈને નાની વહુ રડવા લાગી અને તેને ખબર પડી ગઈ કે આ જરૂર શીતળા માતાએ શ્રાપ આપવાના કારણે થયું છે। હવે તે રડતી રડતી સાસુ પાસે જાય છે અને તે બધી વાત તેની સાસુને કરે છે। જ્યારે તેની સાસુમાએ ભરોસો આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। હવે નાની વહુ તેના મૃત દશામાં રહેલા બાળકને ટોપલામાં નાખી શીતળા માતા પાસે જવા નાની વહુ નીકળી પડી। હવે જ્યારે તે રસ્તામાં જતી હોય છે ત્યારે તેને રસ્તામાં બે તલાવડી આવે છે। તે બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું, કારણ કે જે પણ પાણી પીવે તે મૃત્યુ પામતું હતું। જ્યારે નાની વહુ આ તલાવડી પાસેથી પસાર થઈ રહી હોય છે, ત્યારે આ બંને તલાવડી જોઈ જાય છે અને તે બંને તલાવડીઓ બોલે છે, બહેન તું ક્યાં જાય છે? નાનું વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે સાપનું નિવારણ માટે જાઉં છું। ત્યારે તલાવડીઓએ કહ્યું કે કોઈ અમારું પાણી પીવે છે તો તે તરત જ મૃત્યુ પામે છે। બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે? તેથી બહેન તું અમારા સાપનું નિવારણ પૂછતી આવજે। આ વાત સાંભળીને નાની વહુ ત્યાંથી આગળ વધે છે। આગળ જતા તેને રસ્તામાં બે બળદ મળ્યા, જેમની ડોકમાં ઘંટડીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। ત્યારે નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું કે હું શીતળા માતા મારા સાપનું નિવારણ મેળવવા જાઉં છું। ત્યારે આખલાઓ નાની વહુને કહ્યું કે બહેન અમે સદાયને માટે લડતા રહીએ છીએ, અમે એવા શું પાપ કર્યા છે? તો બહેન તું અમારા સાપનું નિવારણ પણ પૂછતી આવજે। ને નાની વહુ આગળ વધે છે ત્યારે થોડે દૂર રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા હતા। નાની વહુને રસ્તામાં પસાર થતા જોઈને
ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. આ નાની વહુ ખૂબ જ દયાળુ હતી, તેથી તેને ઉતાવળ હોવા છતાં પણ પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તે ડોશીમાનું માથું જોવા બેસી જાય છે. માથું જોતા જોતા તો થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે અને આ ડોશીએ નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. તેટલું જ બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં મૃત દશામાં રહેલ છોકરો જીવિત થઈ ગયો. આ જોઈ નાની વહુ ખૂબ જ આશ્ચર્ય પામી. તેથી હવે તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ અને તેમની સ્તુતિ કરવા લાગી. ત્યારબાદ નાની વહુએ શીતળા માતા પાસે બંને તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે. ત્યારબાદ નાની વહુએ શીતળા માતા પાસે રસ્તામાં મળેલ બળદોના સાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી, કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટડીના પડ છે. તું આ ઘંટડીના પડ છોડી નાખજે, આથી તેમના પાપ દૂર થશે. ત્યારબાદ નાની વહુ ખુશ થઈ અબે શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ ઘર તરફ પાછી ફરી હતી. ત્યારે તેને રસ્તામાં પેલા બે બળદ મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટડીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. હવે નાની વહુ થોડી આગળ ચાલે છે અને આગળ ચાલતા તે બંને તલાવડીઓ પાસે આવે છે અને તે તલાવડીના શાપ નિવારણ માટે ખોબો ભરી પાણી પીવે છે. પછી બધા લોકો તે બંને તલાવડીનું પાણી પીવા લાગે છે અને તે બંને તલાવડીના શાપનું નિવારણ આવે છે. નાની વહુ હવે ઘરે આવે છે અને આવીને તેણે સાસુમાના બધી વાત કરી. જે સાંભળીને તેની જેઠાણીને તેની ખૂબ જ ઈર્ષા થઈ. હવે બીજા વર્ષે બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, જેમ તેને ગયા શીતળા સાતમમાં કરું હતું, જેથી મન શીતળા માતા દર્શન મળે. તેથી મોટી વહુએ રાંધણ છઠના દિવસે મોડી રાત્રે રસોડામાં ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. પરંતુ શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી શીતળા માતા ક્રોધિત થઈને મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે. સવારે ઉઠીને મોટી વહુએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ જોઈ દુઃખી થવાના બદલે મોટી વહુ દુઃખી થવાના બદલે ખૂબ જ ખુશ થઈ અને તે પણ નાની વહુને જેમ છોકરાને ટોપલામાં લઈ શીતળા માતા પાસે જવા નીકળી પડી. જ્યારે મોટી વહુ રસ્તામાં બંને તલાવડી પાસેથી પસાર થઈ રહી હોય છે ત્યારે આ બંને તલાવડી જોઈ જાય છે અને તે બંને તલાવડીઓ બોલે છે, બહેન તું ક્યાં જાય છે? ત્યારે મોટી વહુ પોતાનું મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તો તલાવડીઓએ કહ્યું કે બહેન તમે શીતળા માતા પાસે જાઓ છો તો અમારું એક કામ કરતા આવજો. ત્યારે જેઠાણીએ તો તરત ના પાડી દીધી. હવે મોટી વહુ ત્યાંથી આગળ વધે છે. આગળ જતા તેને રસ્તામાં બે બળદ મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી અને તે ત્યાંથી આગળ ચાલે છે અને આગળ જતા ઝાડ નીચે ડોશીમાના રૂપમાં શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. હવે તે ડોશીમાએ આ નાની વહુને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું
કે હું તારી માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. હવે આમ મોટી વહુ આખો દિવસ રખડતી રહી, પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. હવે તે રડતી રડતી ઘરે આવી અને કહ્યું, હે શીતળા માતા, જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. કંઈક આવો છે શીતળા સાતમ અને શીતળા માતાનો ઇતિહાસ. શીતળા સાતમના દિવસે શીતળા માતાના વ્રતની વિધિ શું છે? શીતળા સાતમના દિવસે શીતળા માતાના વ્રત સૌભાગ્યવતી મહિલાઓ કરે છે. જે પણ શીતળા માતાનું વ્રત કરે છે તેમને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું અને હવે તેમને તે દિવસે ચૂલો ના સળગાવવો અને તે દિવસે આખો દિવસ ટાઢું રાંધેલું ભોજન કરવું. શીતળા સાતમના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ ઘીનો દીવો કરી શીતળા માતાની વાત સાંભળવી.